પવિત્ર શ્રાવણ માસમાં ડીસા નગરપાલિકા સ્ટોરમાં નગરપાલિકાની બેદરકારીથી ગાયનું મોત થતાં જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ રોષ। 2 દિવસ અગાઉ પાલિકા સ્ટોર પર લાવવામાં આવી હતી બીમાર ગાયને। 2 દિવસ સુધી ગાયને સારવાર આપવામાં ન આવતા ગાયનું નિપજ્યું મોત। પાલિકા સ્ટોરમાં ગાયનું મોત નિપજતા જીવદયા પ્રેમીઓમાં રોષ। ડીસા નગરપાલિકાના વહીવટકર્તાઓ માનવતા ધર્મ ભૂલ્યા। જીવદયા પ્રેમી અને એડવોકેટ ધર્મેન્દ્ર ફોફાણીએ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ। પોલીસે ઘટના સ્થળે પહોંચી વેટરનરી તબીબને જાણ કરી પોસ્ટમોર્ટમ કરાવી આગળની કડક કાર્યવાહી હાથ ધરાશે। અહેવાલ હરેશ ઠક્કર। આજ રોજ સવારમાં મને માહિતી મળી કે અહીંયા જે નગરપાલિકાનો સ્ટોર છે, જે હાથીખાના તરીકે ઓળખાય છે, ત્યાં ગઈકાલે બપોરે અહીંયા જે પાછળ ટ્રેક્ટરની ટ્રોલું દેખાય છે એમાં એક ગૌ માતાને લાવી અને બાંધીને રાખવામાં આવેલા અને રાત્રિ દરમિયાન તડપી અને કોઈ પણ કારણથી એમનું મરણ ગયેલ છે, જેથી આ બાબતે મેં તાત્કાલિક પોલીસમાં લેખિત ફરિયાદ આપેલી છે અને પોલીસ આ બાબતે આગળની કાર્યવાહી કરી રહેલી છે। આ એનિમલ ક્રુએલ્ટી એક્ટ અને બીએનએસની કલમ 325 નીચેનો પ્રાથમિક રીતે ગુનો દેખાય છે। પોલીસે વેટરનરી ઓફિસરને બોલાયા છે આનું પોસ્ટમોર્ટમ કરવા માટે અને જે પણ જવાબદાર હશે તે તમામની સામે કાયદા પ્રમાણે કાર્યવાહી કરવાની ખાતરી આપેલી છે। આવી ઘટના બને છે એના કારણે ગૌપ્રેમીઓમાં ખૂબ જ આક્રોશની લાગણી ફેલાય છે। આવી બેદરકારી અને આ રીતે પશુની કતલ કરવી, એ કતલ કરવા માટે કોઈ પણ જવાબદાર હોય એવા કોઈ પણને છોડવામાં નહીં આવે અને કાયદા પ્રમાણેની તમામ કાર્યવાહી કરવામાં આવશે।